મને હવે એટલું જ લાગે છે કે એક વખત સરકાર બદલાય ને તો અમે કરીને બતાવશું ને કે આમ હોવું જોઈએ. એમ બોલવું કેટલુંક, હવે બોલીને કૂચા વળી ગયા જીભના. કરોડો રૂપિયાનો પગાર અધિકારી બેઠા બેઠા લે. શું કામ? કેમ કે સરકાર એને પોસ્ટિંગ નથી આપ્યું. આઈપીએસો અનેક એવા છે 3-3, 4-4 મહિનાથી પોસ્ટિંગ વગર ઘરે બેસી રહ્યા, એનો કોઈ પોસ્ટિંગ નહીં. ઓન પેપર એને રિઝર્વ રાખેલા છે, વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખેલા છે. એટલે તમારે આખો દિવસ ઘરે સૂતું રહેવાનું, સરકાર મહિને પગાર આપશે, કામ તમારે કંઈ કરવાનું નહીં. એવા અનેક આઈપીએસ, જીપીએસ, પીએસઆઈ, પીઆઈને સરકારે રિઝર્વમાં રાખેલા છે. હવે બધાનો પગાર ચાલુ, બધી સરકારી સુવિધા ચાલુ, કામ કંઈ નહીં. કેમ? કે સરકારે પોસ્ટિંગ નથી આપ્યા. પોસ્ટિંગ કેમ નથી આપ્યા? તો કે એને સેટિંગ નથી થતું. જેવું કરવું હોય એવું. અધિકારી વડોદરા માગતો હોય તો સરકારે એને સુરત મોકલવો હોય. સુરતનો ભાવ 40 લાખ ચાલતો હોય, વડોદરાના 20 લાખ ચાલતા હોય. અધિકારી પાસે 40 લાખ હોય નહીં, એ 20 લાખવાળું પોસ્ટિંગ લેવા ના માગતો હોય. કેમ કે આ તો બધું આવું હાલે છે. સારી જગ્યાએ જે લેવું હોય, કમાણીવાળી જગ્યાએ, તો પૈસા આપવા પડે છે ભાજપમાં. એમનામ થોડા પોસ્ટિંગ મળે છે. અને પોસ્ટિંગ શું એને કંઈ મેરિટના આધારે મળે? બહુ ક્રાંતિકારી હોય ને સારું પોસ્ટિંગ મળે છે? જા પૈસા આપે એને વલસાડ બોર્ડરે પોસ્ટિંગ આપી દેવાનું, કોઈને અમીરગઢ બોર્ડરે આપી દેવાનું. ટેન્ડર જ ભરવાનું છે અનઓફિશિયલી. અનઓફિશિયલી ટેન્ડર ભરાય ને એમાં જે ઊંચું ટેન્ડર ભરાવે એને કોઈને આ રતનપુર બોર્ડર ઉપર અહીંથી જાજો દારૂ આવે છે, કોઈને દમણની બોર્ડર ઉપર મૂકે, કોઈને કચ્છમાં ત્યાં ડ્રગ્સના વેપારમાં મોકલે. એટલે હવે તમે 2 કરોડ ભરીને પોસ્ટિંગ વલસાડ લીધું હોય તો 10 કરોડ કમાવાનો તમારો હક છે ને. આ ધંધા હાલે છે અને તમે જાણો છો, જો કે તમારે બોલાય નહીં, આખી વસ્તુ અલગ પડે એમ.